Continue. Good afternoon, everyone. Center of Excellence in HIV Care at BJ Medical College and Civil Hospital, Ahmedabad welcomes all the participants for today's RDLS session. Today's topic is ART treatment failure in adults and adolescents, and the speaker is Dr. Nilima Shah. Dr. Nilima Shah, ma'am, is working as a professor and head of unit with the Department of Medicine at BJ Medical College and Civil Hospital, Ahmedabad. We welcome you, ma'am, for today's session and request you to start the session. થેન્ક યુ વેરી મચ. એકચ્યુઅલી આપણે બધા હમણાં જે ગુજરાતના જોડાયેલા છે એમને ખ્યાલ હશે વી હેવ a meticulous training program and you all have attended that thing. So today's session objective is ART treatment failure and patient to be switched to first line or second line ART. સો એટ ધ એન્ડ યુ વિલ કમ ટુ નો કે આપણે ટ્રીટમેન્ટ ફેલિયર કોને કહીશું, ક્યારે કહીશું, ફર્સ્ટ લાઈન કઈ દવા કહીશું, સેકન્ડ લાઈન કઈ કહીશું, સેકન્ડ અને થર્ડ લાઈન એઆરટી કઈ છે, અને ડ્રગ ટુ ડ્રગ ઇન્ટરેક્શન વિથ ધ કી એઆઈવી મેડિસિન્સ. સો કોને કહેવાનું ટ્રીટમેન્ટ ફેલિયર? હવે આપણે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે પણ આપણને ખ્યાલ છે કે આપણે 3 વસ્તુ જોતા હોઈએ છીએ: વાયરોલોજીકલ, ક્લિનિકલ અને ઇમ્યુનોલોજીકલ. તો હવે આ ત્રણેય વસ્તુમાં જ્યારે તકલીફ લાગે ત્યારે આપણને એવું ખ્યાલ આવે કે પેશન્ટને આપણે જે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી છે એ કામ કરી નથી રહી. સો લોસ ઓફ એન્ટીવાયરલ એફિકસી અને ટ્રિગર્સ ધ સ્વિચ ઓફ ધ એન્ટાયર ફર્સ્ટ લાઇન ટુ ધ સેકન્ડ લાઇન, સસ્પેક્ટેડ બાય ઇમ્યુનોલોજીકલ ઓર ક્લિનિકલ ઇન્ડિકેટર્સ, અને વાયરલ લોડ કરીશું. વાયરલ લોડ શેના માટે વધારે અગત્યનો છે CD4 અને ક્લિનિકલ જે સિમ્ટમ્સ છે એના કરતાં, એ આપણે સબસિક્વન્ટ સ્લાઇડમાં જોઈશું. કેમ કે વાયરલ લોડ પહેલા રિફ્લેક્ટ થવા માંડે છે CD4 અને ક્લિનિકલ ફેલિયર કરતાં. તો પેશન્ટને આની સાથે સાથે બીજું કંઈ નવું ફેક્ટર્સ એડ થઈ રહ્યું છે કે ધારો કે એઆરટી ડ્યુરેશન્સ, કોઈ નવું ઓઆઈ ડેવલપ થાય છે, અથવા તો આઈરિસ છે. અને આખા લેક્ચર દરમિયાન એક વસ્તુ આવ્યા કરશે, ટ્રીટમેન્ટ એડરન્સ. હવે આપણે કોઈ પણ બીજી એચઆઈવી સિવાયની જ્યારે દવાઓની વાત કરતા હોય ત્યારે આપણે એવું પૂછીએ છીએ કે ભાઈ પેશન્ટ કોમ્પ્લાયન્ટ છે કે નહીં. તો આપણે ગુજરાતીમાં એક શબ્દ સમજીએ કે કોમ્પ્લાયન્ટ એટલે શું, કે પેશન્ટને કહી દીધું કે ભાઈ તારે આ દવા ખાવાની છે, બીપીની દવા છે કે ડાયાબિટીસની છે, તો એમાં પેશન્ટ દવા ખાય છે તો એ કોમ્પ્લાયન્ટ છે. જ્યારે એડરન્સની વાત આવે એટલે ગુજરાતીનો શબ્દ એડરન્સ મીન્સ એને વળગી રહેવું. તો એના માટે પેશન્ટ એકલું જવાબદાર નથી, આપણે બાકીના બધા એઆરટીમાં જે સ્ટાફ છે, કાઉન્સિલર છે કે એની સાથે બીજા કોઈ જોડાયેલા છે, કેર ગીવર છે, એ બધાએ વાતનું ધ્યાન રાખી રહ્યા છે કે પેશન્ટ દવા બરાબર લે છે કે નહીં. તો એક આખું શું કહેવાય કે ખાલી ડોક્ટર એવું નહીં, કાઉન્સિલિંગ અને બાકીની બધી વસ્તુઓ પણ આપણે એમાં ધ્યાન રાખવાનું છે. વાયરોલોજીકલ ફેલિયર ક્યારે કહેશું? જ્યારે મોર દેન 1000 કોપીઝ at or after 6 months of ART with 95% of adherence. સિવિલ હોસ્પિટલ અમદાવાદ બીજે મેડિકલમાં અહીંયા આપણે COE પણ છે, સાસેપ થતું રહેતું હોય છે. ઘણી જગ્યાએથી આપણને આ પેશન્ટને આ દવાનું બરાબર લાગતું નથી. તો આપણે ભૂતકાળમાં પણ વસ્તુ જોયેલી છે કે આપણે એના જસ્ટ અ મિનિટ, એવું હોય તેમ કહો કે એપી જોડે વાત કરો. તો એમાં જો તમે એનું 95% ટ્રીટમેન્ટ એડરન્સ નહીં હોય તો એ પેશન્ટનું ફેલિયર આપણે કન્સિડર નહીં કરીએ. કે ઘણીવાર 70%, 80% દવા પેશન્ટ લેતું હોય તો આપણે એને પહેલા પૂરતું એડર કરી અને પછી જ એનું ફેલિયર માટે વિચારીશું. આ વસ્તુ એટલા માટે અગત્યની છે કે ઇફ યુ લુક એટ ધ બાસ્કેટ ઓફ અવર મેડિસિન્સ, જે આપણને કહેવામાં આવ્યું છે કે આપણા પ્રોગ્રામમાં આટલી દવાઓ છે, એ બહુ લિમિટેડ દવા છે. કે સપોઝ અત્યારે બધા પેશન્ટને આપણે TLD પર મૂકી રહ્યા છીએ, તો પછીની જે બાકીની દવાઓ રહે છે એ આમ આંગળીના, ગુજરાતીમાં કહું તો આંગળીના વેઢે ગણી શકાય એટલી છે. તો આ નહીં તો આ અને આ નહીં તો આ, એટલી જ દવાઓ આપણે ચેન્જ કરી શકીએ છીએ. આપણા પાસે બહુ બધી વસ્તુ છે નહીં
એટલે ફેલિયર કન્સિડર કરવા કરતા પહેલા આપણે એડરન્સ ઉપર વધારે ભાર મૂકીશું. ઇમ્યુનોલોજીકલ ક્યારે કહેવાશે? 250 સેલ્સ હશે following clinical failure or persistent CD4 count યુઝ્યુઅલી બિલો 100. યુઝ્યુઅલી કેવું થશે, પેશન્ટને આપણે દવા ચાલુ કરીશું તો એટલીસ્ટ 50 સેલ્સ તો પેશન્ટના 6 મહિનાની અંદર વધશે. એટલે 200 કે 250 સેલ્સ હશે તો 6 મહિના સુધીમાં એના એટલીસ્ટ 50 સેલ્સ જેટલા તો વધવા જોઈએ. એ ના વધતા હોય અથવા તો ડાઉન જતા હોય ત્યારે આપણે સૌથી પહેલા પેશન્ટ દવા ખાય છે કે નહીં એ પહેલા જોઈશું. ક્લિનિકલ ફેલિયરમાં બધા ક્લિનિશિયન છે આપણને ખબર છે કે પેશન્ટ ક્લિનિકલી ડિટોરિએટ થઈ રહ્યું છે, સ્ટેજ 3-4માં જઈ રહ્યું છે, સિવિયર ઇમ્યુનોડેફિશિયન્સી બાજુ, તો એને આપણે ક્લિનિકલ ફેલિયર કન્સિડર કરીશું. પેશન્ટનું વેઇટ ગેઇન ના થતું હોય પણ એટલીસ્ટ વેઇટ ઘટતું ઓછું થઈ જાય તો પણ એ આપણને સારો રિસ્પોન્સ છે એવું બતાવશે. વાયરલ લોડ ટેસ્ટિંગ ક્યારે કરાવીશું? જ્યારે એ એક રિસ્પોન્સ આપણે જોઈ રહ્યા છે કે ટ્રીટમેન્ટ ફેલિયર છે કે નહીં. તો જે ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ પર હશે પેશન્ટ, એનું આપણે ટેસ્ટિંગ શુડ બી ડન એટ 6 મંથ અને 12 મંથ આફ્ટર ધ ઇનિશિએશન, અને પછી દર 12 મહિને કરીશું. એટલે 6 મહિના, 12 મહિના, પછી દર 12 મહિને. જ્યારે સેકન્ડ લાઇન પર હશે પેશન્ટ તો આપણે એનું એવરી 6 મંથ આફ્ટર ધ ઇનિશિએશન ઓફ ધ સેકન્ડ ઓર થર્ડ લાઇન ઓફ ધ થેરાપી. હવે આ સબસ્ટિટ્યુટેડ અને સ્વિચ એટ 6 મંથ જે ટ્રાન્ઝિટ છે, સબસ્ટિટ્યુટ મતલબ એક દવા ફેરવી રહ્યા છીએ અને સ્વિચ મતલબ આપણે આખું રિઝિમ ફેરવી રહ્યા છે. તો એનું 6 મહિને, 12 મહિને અને પછી એવરી 6 મંથ ફોર સેકન્ડ અને થર્ડ લાઇન. પણ જ્યારે પોઝિટિવ પ્રેગ્નન્ટ ફિમેલ હશે એનું વાયરલ લોડનું ટેસ્ટિંગ આપણે 30 to 36 વીક ઓફ પ્રેગ્નન્સી રિગાર્ડલેસ ઓફ ધ ડ્યુરેશન ઓફ એઆરટી એટલા માટે કરીશું કે આપણે મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન અટકાવવું છે. તો આ વસ્તુનો આપણને વી ઓલ નો એન્ડ વી ઓલ આર ડુઈંગ ઓલ્સો. હવે આ એક ગ્રાફથી સમજાવવામાં આવ્યું છે. સપોઝ અહીંયા પેશન્ટનું ટ્રીટમેન્ટ ફેલિયર ચાલુ થઈ રહ્યું છે. રેડ ઇન્ડિકેટ વાયરલ લોડ, આ બ્લુ છે ધીસ ઇઝ CD4 અને ધીસ ઇઝ ક્લિનિકલ સ્ટેટસ. તો જેવું ટ્રીટમેન્ટ ફેલિયર થયું ધીસ ઇઝ ટાઈમ લાઈન. ફર્સ્ટ છે તમારો વાયરલ લોડ વધવાનો ચાલુ થઈ રહ્યો છે. CD4 કાઉન્ટ ધીમે ધીમે ઘટશે, પણ વાયરલ લોડ આટલો બધો આવી જશે ત્યારે તમારું ઇમ્યુનોલોજીક ડિટેક્શન થશે અને ક્લિનિકલ તો થોડું વધારે વાયરલ લોડ વધી ગયો હશે પછી ક્લિનિકલ ડિટોરિએશન સ્ટાર્ટ થશે. સો ધેટ્સ વાય વાયરલ લોડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. So viral load provides an early and a more accurate indication and this helps to reduce the accumulation of the drug resistance mutation. આપણે વાંચતા હોઈએ છીએ, આપણી પાસે બુકલેટ પણ છે. બધા પેશન્ટમાં આપણે એવું મ્યુટેશન છે અને રેઝિસ્ટન્સ છે એવું વિચારવાની બિલકુલ જરૂર નથી, કેમ કે અત્યાર સુધી જે પેશન્ટોને આપણે ટીએલડી પર મૂકેલા છે, ઇવન જે જૂના બધા પેશન્ટ હતા એ કોઈ પેશન્ટને જે લોકો દવાઓ નિયમિત રહે છે એમાં કોઈનામાં એટલા બધા ઝડપથી કંઈ સેકન્ડ કે થર્ડ લાઇન પર આપણે એમને શિફ્ટ કરવા પડતા નથી. એટલે પહેલા આપણે કારણ શોધવાનું જ પ્રયત્ન કરીશું કે પેશન્ટને કેમ રિસ્પોન્સ નથી આવતું. અને ટ્રીટમેન્ટ ફેલિયર અને નોન એડરન્સ વસ્તુ પણ આપણને ખબર પડશે વાયરલ લોડ પરથી. થોડીક દેખાય છે ક્લમઝી સ્લાઇડ, પણ અલ્ટિમેટલી કશું નથી કે તમે એક વખત વાયરલ લોડ કરશો વ્યક્તિનો, લેસ દેન 1000 આવ્યું તો કશું નથી કરવાનું, કન્ટિન્યુ વિથ ધ ટ્રીટમેન્ટ. પણ સપોઝ મોર દેન 1000 આવ્યું તો શું કરીશું? અગેન એડવાન્સ આપણે જે એડરન્સ એટલે EAC 1 કરીશું, જરૂર પડે તો EAC 2 પણ કરીશું. મોર દેન 95% આવી ગયો, બરાબર છે, તો જે છે એ કન્ટિન્યુ કરીશું. ઇફ પરસિસ્ટન્ટ વાયરલ લોડ રહી રહ્યો છે તો તમે તમારા લિંક સેન્ટર અથવા તો સાસેપને તમે ઇન્ફોર્મ કરી શકો છો, ડિસ્કસ કરી શકો છો. ઇફ ઇટ ઇઝ લેસ દેન 95% અગેન EAC 2 કરીશું, અને એમાં પણ જો ધારો કે વાયરલ લોડ પરસિસ્ટન્ટ વધારે જ રહે છે તો આપણે એને રિફર કરીશું. અલ્ટિમેટલી સૌથી પહેલું એડરન્સ જોવાનું છે, એટલે એમાં કાઉન્સેલર એક વખત 3 એડરન્સ કાઉન્સેલિંગ કરાવે, પછી
બીજા કાઉન્સેલર પાસે પણ આપણે બીજા 3 કરાવી શકીએ છીએ. તો બેરિયર્સ ઓફ પુઅર એડરન્સ શુડ બી આઈડેન્ટિફાઈ એન્ડ એડ્રેસ ડ્યુરિંગ ધ EAC by the counselor under the supervision of SMO, MO, ARTC. Involvement of SMO and MO to be ensured right from the beginning of EAC to look into such issues. Clinical condition કઈ છે, કઈ concomitant medicines ચાલે છે કે નહીં. ઘણીવાર શરૂઆતમાં પેશન્ટ આવતું હોય તો ક્યાંક વાંચ્યું હોય, ક્યાંક જોયું હોય તો એને એવું થાય કે ચલો હું આયુર્વેદની દવા લઉં છું, શું તો એ બધી વસ્તુનું પણ આપણે એમાં આપણે ધ્યાન રાખીશું. સો આ આપણું કાર્ડ છે કે સેશન 1 થયું, સેશન 2 થયું અને સેશન 3 થયું. એમાં કયા બેરિયર્સ છે કે જે આપણને એવું લાગે કે પેશન્ટ 70% 80% એડર થઈ રહ્યું છે, મોર દેન 95% નથી થઈ રહ્યું, તો આ અમુક બેરિયર્સના લખેલા છે કે ભાઈ શું શું હોઈ શકે. તો એમાં ભૂલી જાય છે, કોઈ બીજી ઇલનેસના લીધે તકલીફ પડે છે, કંઈક ઘણીવાર એમ કહેશે પેશન્ટ આવીને કે હા ઘરમાં લગ્ન હતું અથવા તો ઘરમાં કોઈ પ્રસંગ હતો તો રહી ગયું, અથવા તો ફિયર ઓફ ડિસ્ક્લોઝર, કીધું નથી ઘરમાં બધાને હજુ, તો એના લીધે પેશન્ટને દવાઓ ઘણીવાર ક્યાં સાચવવી, શું મૂકવી ખબર ના હોય, બરાબર. એટલે એ બધી વસ્તુઓમાં પેશન્ટને ઘણીવાર ERT સેન્ટરમાં આવતા ડર લાગતો હોય છે કે મારું ખબર પડી જશે કે હું HIV ની દવાઓ લઉં છું. સ્ટીલ સ્ટિગ્મા પેશન્ટને આ બધી વસ્તુનો રહે છે. પ્લસ એ ઘણીવાર અમુક પોતાની બિલીફ અથવા તો મીથ લઈને બેઠું હોય કે ભાઈ દવા એક વખત આ થયું એટલે હવે આમાં ગમે તે કરીશ તો પણ કંઈ ફરક નહીં પડે. એટલે કાઉન્સેલિંગનો અર્થ જ એ છે કે પેશન્ટને સાંભળીએ, પેશન્ટને બોલવા દઈએ, એને શું તકલીફ છે જોઈએ. ઘણી વખત પેશન્ટ ડિપ્રેસ થઈ જતું હશે તો એની સાથે કોઈ કેરગીવર હોય તો આપણે એનું આપણે ધ્યાન રાખીએ. એવું કે પેશન્ટ આ દવા લઈને એવું કે ભાઈ મને થોડું એસિડિટી લાગે છે અથવા તો મને ગમતું નથી અથવા તો મજા નથી આવતી, તો એ બધા વસ્તુનું આપણે ઓવરકમ કરવાનો પ્રયત્ન કરીશું. તો આપણે ઇન્ટરવેન્શન શું હોઈ શકે, કાઉન્સેલિંગ કરીશું, પછી એનું ટ્રીટમેન્ટ બડી. એટલે કોઈ તમને એવું લાગે કે ઘણીવાર વ્યક્તિ ઘરે ના વાત કરતું હોય પણ અહીંયા આવ્યું હોય ત્યારે એને કોઈની સાથે ઓળખાણ થઈ હોય અથવા તો તમે એની સાથે પણ એનું કોઈ ઉદાહરણ આપીને કહી શકો કે જો આ પેશન્ટ તો 4 વર્ષથી આ દવા લે છે, એને કશું તકલીફ થઈ નથી. અને પેશન્ટ ઘણીવાર ગૂગલમાં હવે બધા પાસે હાથમાં ડોક્ટર આવી ગયા છે એટલે વાંચ્યા કરે કે ભાઈ આ દવાની આ સાઈડ ઇફેક્ટ છે. ઇફ પેશન્ટ થિંક ઓફ ધેટ થિંગ તો પછી એને એવું લાગશે જ કે હા મને પણ આવું થાય છે, મને પણ આવું થાય છે. એટલે પછી કઈ ટૂલ પણ તમે એને વાપરવાનું કહી શકો કે ભાઈ તમે કોઈ તમે આ તમારું આવે ત્યારે તમારે દવા લેવાની. સપોઝ કે સવારે 6 વાગે ઉઠ્યા છે કે રાતના જાગી રહ્યા છો, 1 ટાઈમ આપવાની છે દવા. તો એવું નથી કે રાત્રે જ આપો કે સવારે જ આપો. પેશન્ટ સપોઝ કમ્ફર્ટેબલ હોય તો તમે એલાર્મ મુકાવી શકો છો અથવા તો યાદ કરાવવા માટે બીજા પણ કોઈ. સો કાઉન્સેલિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ ફેલિયર કરતા પહેલા. આ એક આપણું આખું લાઈન લિસ્ટિંગ છે. તો એમાં આપણે બધા જ લખીએ છીએ, નંબર લખીએ છીએ, નામ, એજ, સેક્સ, ડેટ ઓફ ટેસ્ટિંગ, કાઉન્ટ કેટલું હતું, એડરન્સ છે કે નહીં. દેન સ્ટેપ અપ કાઉન્સેલિંગ કરીશું, કઈ તારીખે, 1, 2, બરાબર, એના જે સેશન્સ થયા હોય. અને પછી સ્ટેપ અપ અડેરન્સ વધારે એટલે 3 વાળું પણ કરીશું. તો પેશન્ટને કન્ટિન્યુઅસ આપણે એનું એડર કરવા માટે. અને ઘણી વખત આપણા મનમાં પેલું ક્યુરિયોસિટી થાય, વાયરલ લોડ આટલો હતો તો 3 મહિને કેટલો થયો હશે, તો એ આપણે જોવાની જરૂર નથી. જે પ્રમાણે જે ગાઈડલાઈનમાં આપ્યો છે કે આટલા મહિને, 6 મહિને કે 12 મહિને કરો, એ જ વસ્તુ કરીશું. આપણે ક્યુરિયોસિટીમાં વાયરલ લોડ નહીં કરાવીએ. સિવાય કે પેશન્ટ કંઈ બહુ ડિટોરેટિંગ હોય, પેશન્ટને કંઈ ઓઆઈ થઈ ગયું હોય અને એનું કોઈ એક્સપર્ટ બાકીના કોઈ લોકો જોતા હોય અને એને જરૂર હોય તો જ આપણે વાયરલ લોડ કરીશું. બાકી આપણી ક્યુરિયોસિટી માટે આપણે વાયરલ લોડ નહીં કરીએ. કાંઈ પણ ક્વેરી હોય તો ઓલવેઝ સાસેબ તમે કરી જ શકો છો. તમે લિંક સેન્ટરમાં પણ નોડલ ઓફિસર્સ બધા હોય છે, એને પણ તમે પૂછી શકો છો.
તમારી પાસે 100 પેશન્ટ આવતા હશે તો એમાંથી 1 કે 2 પેશન્ટમાં જ પ્રશ્ન આવશે, બાકી બધા પેશન્ટમાં આ ઇસ્યુ આવવાનો નથી. So factor to be assessed before confirming failure. Again, treatment adherence. કે detailed assessment of adherence need to be made. And a reason of non-adherence need to be explored. Unless these reasons are identified, a patient will find it difficult to adhere to the second line. તમને એવું લાગે કે ના ના આ બરોબર નથી, ચલો આને સેકન્ડ લાઈન આપી દે, તો એ સેકન્ડ લાઈન પણ નહીં લે. ઘણીવાર એવું થાય કે પેશન્ટ તમને કહેતું હશે કે હા હું દવા બરાબર લઉં છું. ઘણીવાર પેશન્ટ ખોટું બોલતું હોય, તમે ઘણીવાર એમટી પેજ વાળું મંગાવો તો એ ખાલી કરીને પણ લઈ આવતું હોય. એટલે એના માટે કાઉન્સેલિંગનું કામ બહુ જ અગત્યનું છે. ધો ઇટ ઇઝ ડન બાય ધ કાઉન્સેલર, પણ મારી એક રિક્વેસ્ટ છે દરેક એમઓ અને એસએમઓઝને કે જ્યારે આવા કોઈ પેશન્ટ તમારી પાસે આવે કે જેમાં તમને કંઈક ડાઉટ લાગતો હોય, એમાં યુ ઓલ્સો ઇન્ટરવીન. ડ્રગ ટુ ડ્રગ ઇન્ટરેક્શન આગળ લેન્ધી ટેબલ પણ બાકી ના આવશે, પણ ઘણી વખત પેશન્ટ એની સાથે ડાયાબિટીક હોય અથવા તો કઈ વાર એન્ટાસિડ્સ લેતું હોય, તો આવા બધામાં અથવા તો એન્ટી એપિલેપ્ટિક લેતું હોય તો ઘણી વખત ડ્રગ ટુ ડ્રગ ઇન્ટરેક્શન રિક્વાયર્ડ હોય. દવા બધી ભાઈ પેશન્ટને ડાયાબિટીક છે તો મેટફોર્મિન લેવું જ પડે, તો દેટ કેન બી ઓલ્સો અસેસ લેટર ઓન કે ભાઈ આ ડોઝ કરી શકીએ. સર્ટેન ઓઆઈઝ અને ઓકલ મેલિગ્નન્સી, એ જ્યારે CD4 કાઉન્ટ ઘટતું હોય તો બાકીનું કશું મિસ નથી થતું ને, ઇટ ઇઝ ઓનલી ટ્રીટમેન્ટ ફેલિયર કે ભાઈ પેશન્ટને એની સાથે સાથે હવે ટીબી પણ આવી ગયું છે અથવા તો કોઈ મેલિગ્નન્સી આવી ગઈ છે, તો એ આપણે CD4 સાથે જોઈશું. એ ખાલી ટ્રીટમેન્ટ ફેલિયર છે એવું આપણે નહીં વિચારીએ. મેનેજમેન્ટ ઓફ PLHAV વિથ અનસપ્રેસ વાયરલ લોડ. તમે વાયરલ ટેસ્ટ રિપોર્ટ જ્યારે અવેલેબલ થયા, લાઇન લિસ્ટ ઓફ PLHAV with the unsuppressed VL should be generated on daily basis from IMS. The list should be shared with the counselor. એને જે આપણે કરી રહ્યા છે કે અંડર પેકેજીસ સી ટુ ટેલિફોનિકલી ફોલોઅપ કરવાનું છે. Counselor should provide intensive support to improve the treatment adherence. A minimum of 3 sessions, 15 days or 1 month as needed for step-up adherence માટે. It is preferred that all counseling sessions are taken by the same counselor. જે 3 જે લઈએ, પણ જ્યારે પછી એડવાન્સ એડરન્સ કરીએ ત્યારે આપણે બીજા કાઉન્સેલર પાસે પણ કરી શકીએ છીએ. કાઉન્સેલર શુડ યુઝ ધ રેડી રોકનર કે ભાઈ આ ટુ ફેસિલિટેટ ધ પ્રોસેસ. એ શાંતિથી એમને સાંભળે, વિચારે, એમની જે પ્રોબ્લેમ હોય એના સાથે ડિસ્કસ કરે. ઘણી વખત મધર અને ચાઇલ્ડ ટ્રીટમેન્ટ લેતું હોય, કોઈક વખત બંને સાથે જ આવવાનું ઈચ્છતા હોય તો આપણે એનો દિવસ ચેન્જ કરી શકીએ. કોઈને રજાનો પ્રોબ્લેમ હોય તો આપણે એના અકોર્ડિંગલી એ વસ્તુ કરીશું. સો ધીસ ઇઝ નોટ ઓનલી કોમ્પ્લાયન્ટ, ઇટ ઇઝ એડરન્સ. એ આપણે હંમેશા ધ્યાન રાખી શકીશું. સો મેનેજમેન્ટ શું કરીશું? ઇન કેસ ઓફ PLHIV ઇઝ નોટ એબલ ટુ કમ ટુ ART સેન્ટર, તો જે મલ્ટી ડોઝ વાળા આપણે જે કહીએ છીએ કે ભાઈ કોઈ બીજા આવીને એનું ટ્રીટમેન્ટ લઈ જાય, ટેલિફોનિકલી આપણે એનું પ્રોપર ડોક્યુમેન્ટેશન કરીશું. સ્ટેપ અપ કાઉન્સેલિંગમાં પણ એના જે સ્પાઉસ છે, પાર્ટનર છે, એનું પણ આપણે એક્ઝામિન કરીશું, એને પણ ફેસિલિટેટ કરીશું. વ્યક્તિને એવું આપણે વાતાવરણ ઊભું કરીશું ART સેન્ટરમાં કે દવા લેવા આવવાનું મન થાય કે હા આ વસ્તુ કરીશ, આ કાઉન્સેલર પાસે હું જઈશ તો હું આ મારી વાત કરીશ, એ પોતે પણ હળવા થઈ શકે અને એને કંઈ પ્રોબ્લેમ હોય તો એ આરામથી. ઘણીવાર એવું થતું હોય છે કે વ્યક્તિ એના સ્પાઉસને પણ ના કહેતા હોય, પાર્ટનરને ના કહેતા હોય, તમારી પાસે આવીને કદાચ એ વાત કરતા હોય, તો દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. Repeat viral load testing along with the other lab investigation once the treatment adherence is more than 95% for 3 consecutive months. એટલે મેં તમને એ જ કહ્યું કે એવું આટલો હતો તો હવે કેટલો હશે એવું જોવાની જરૂર નથી. 95% વધારે જ્યારે આવે ત્યારે જ આપણે એનો વાયરલ લોડ રિપીટ કરીશું. વારે વારે વાયરલ લોડ આપણે રિપીટ નહીં કરીએ. If adherence is less than 95, again EAC1, then it should be repeated by another counselor for EAC2, અને EAC2 થઈ ગયાના પછી એટ ધ એન્ડ ઓફ EAC2 એટલે ઓલમોસ્ટ બીજા 3 થી 4 મહિના પછી, એટલે વારે વારે આપણે આ રિપીટ નહીં કરીએ. ઇફ વાયરલ લોડ કાઉન્ટ ઇઝ મોર દેન 1000 કોપીઝ, તો તમે ઈ રેફરલ કરી શકો છો જ્યારે તમારી પાસે વાયરલ લોડ આવે ત્યારે.
અથવા તો તમે ફોન કરી શકો છો. આપણી પાસે એક આખું ફોર્મ ભરવાનું આવતું હોય છે કે તમે આમાં આપણે શું ચેન્જીસ કરી શકીએ. પેશન્ટને રિસ્પોન્સ નથી આવતો એ એક વસ્તુ છે, અને બીજી વસ્તુ ક્યારે આપણે ચેન્જ કરવું પડે, પેશન્ટને કોઈ સાઈડ ઇફેક્ટ લાગતી હોય તો એ વસ્તુ પણ હંમેશા ધ્યાન રાખીશું. એટલે દરેક દવાઓની સાઈડ ઇફેક્ટ મેં મારા ભૂતકાળના લેક્ચરમાં પણ કહેલું છે કે આપણને જો બહુ યાદ ના રહેતું હોય તો કોમન સાઈડ ઇફેક્ટ છે અથવા તો કોમન દવાઓનું છે, દેટ લીસ્ટ કેન બી કેપ્ટ, આપણા ટેબલની આસપાસ આપણે રાખી શકીએ. બાકી 5-6 મહિના પણ જો તમે એઆરટી સેન્ટરમાં કામ કરશો તો આ બધી વસ્તુથી તમે બહુ યુઝ ટુ થઈ જશો. PLHIV who are recommended for the change in regime by SASEP should be switched to a new regime as soon as the recommendation available. SASEP થી પણ જ્યારે ભૂતકાળમાં એવા થયેલા છે કે અમુક પેશન્ટોમાં ફર્સ્ટ લાઇન સેકન્ડ લાઇન બધું થઈ ગયું હોય, થર્ડ લાઇન માટે બીજા કોઈ ઓપ્શન્સ અવેલેબલ ના હોય, તો પાછું ફરીથી જૂની દવાઓનું પણ આપણે ટ્રાય કરેલી છે અને પેશન્ટને આપણે ઓબ્ઝર્વ કરેલા છે. એટલે એ તમે નહીં વિચારશો એઝ એ એમઓ, પણ તમે ઓલવેઝ યુ કેન રિફર ધ પેશન્ટ. સો SASEP સેન્ટર ઓફ એક્સલન્સ PCOE અથવા તો ART પ્લસ કોણ કોણ હોઈ શકે આમાં? પ્રોગ્રામ ડિરેક્ટર ઓફ સેન્ટર ઓફ એક્સલન્સ છે, વન મોર ART એક્સપર્ટ્સ, જોઈન્ટ ડાયરેક્ટર, પીડિયાટ્રિશિયન જો જરૂર લાગે તો, નોડલ ઓફિસર ART પ્લસ સેન્ટર્સમાં. એટલે આપણે જ્યારે એસએમઓ અને એમઓ છે ART સેન્ટરના, એ મીટિંગ અટેન્ડ કરે અને પીડિયાટ્રિશિયન છે અથવા તો બીજા જે ડેઝિગ્નેટેડ રિપ્રેઝેન્ટેટિવ છે, અને આપણે નાસેપની પણ જરૂર પડે તો એ પણ આપણને અવેલેબલ હોય છે, આપણે મેલ કરી શકતા હોય છે. સો થ્રુ સાસેપ ઇટ શુડ બી, તમારે ડિરેક્ટલી કોલ કરવાનું જરૂર નથી, અહીંયા આપણને કરી અને વીલ ટેલ ધેમ. હવે આપણે ઇવન અમુક આવા બધા કેસ ડિસ્કશન્સ છે એ પણ આપણે એ નેશનલ લેવલ પર મીટિંગમાં ચાલુ કરેલા છે. તો બને એટલા બધા જેટલા બની શકે બધી વસ્તુનું આપણે અટેન્ડ કરીશું તો આપણને, કેમ કે ઓલ પેશન્ટ આર ડિફરન્ટ. એવું આપણી પાસે 100 પેશન્ટ એચઆઈવીના પોઝિટિવના આવી ગયા, એ દરેક કેવું રિસ્પોન્સ કરશે આપણને ખબર નથી દવાને. એટલે જ્યારે આવા કોઈ અનયુઝ્યુઅલ કેસ પ્રેઝન્ટેશન હોય અથવા તો કંઈક અલગ રીતે આપણે એમાં કર્યું હોય અને આપણને રિઝલ્ટ મળ્યું હોય, એ બધી વસ્તુઓ ઘણી બધી વખત ચર્ચા થતી હોય છે, તો એ પણ આપણે અટેન્ડ કરીશું. પેશન્ટ વિથ કોને આપણે રિફર કરીશું? સસ્પેક્ટેડ ટ્રીટમેન્ટ ફેલિયર હશે, સિવિયર ડ્રગ રિએક્શન્સ હશે, ડ્રગ રિલેટેડ કોમ્પ્લિકેશન્સ હશે, અથવા તો સિવિયર ઓઆઈ હશે, એઆરટી સેન્ટરથી ના થતું હોય. અમદાવાદમાં એઝ એ ટર્સરી કેર સેન્ટર્સ ઘણા બધા પેશન્ટ એચઆઈવી વાળા એડમિટ પણ થતા હોય છે. આપણે કેન્સર ઇન્સ્ટિટ્યૂટ પર છે, જ્યારે ઘણીવાર જરૂર પડે તો ત્યાં પણ પેશન્ટને મોકલતા હોય છે. પેશન્ટ ઘણીવાર ખાલી એનિમિયા લઈને આવતું હોય છે, તો હમણાં જ મારા વોર્ડમાં જ એક પેશન્ટ હતું એનિમિયાનું વિથ PLHIV. એ પેશન્ટને અલ્ટિમેટલી પેશન્ટ હેઝ ઇટ ટર્ન્સ એઝ એ મેલિગ્નન્સી, એટલે લિમ્ફોમા કે એવું એવું જરૂરી નથી કે પેશન્ટને એચઆઈવીની દવાથી એને એનિમિયા થયું, પણ ઇટ વોઝ ગુડ ધેટ સમબડી હેઝ રિફર ધ પેશન્ટ ટાઈમલી. એટલે આવું લાગતું હોય ત્યારે આપણે એનિમિયાનું વર્કઅપ છે તો પૂરેપૂરું વર્કઅપ કરીશું કે ભાઈ કોકનું હિમોગ્લોબિન કેવું છે એની સાથે બાકીનું કેવું છે. એટલે સીધું ઝીરોબુડિનથી થઈ ગયું છે એવું આપણે કન્સિડર નહીં કરીએ. સો ઈ સાસેપ અને ટેલી સાસેપ, હવે આપણે મોટા ભાગે ઈ સાસેપ જ કરતા હોય છે કે ભાઈ આનું આખું હિસ્ટ્રી, લોડ, વાયરલ લોડ કેટલો છે, સિરિયલ કાઉન્ટ કેટલા છે, આપણી પાસે એક આખું ડિટેલ ફોર્મ, રેફરલ ફોર્મ જ હોય છે, અને જે આપણે બધા કરી રહ્યા છીએ. હવે ટ્રીટમેન્ટ ડિઝાઇન્સ પર જઈશું તો ફર્સ્ટ લાઇન, સેકન્ડ લાઇન, થર્ડ લાઇનની ડેફિનેશન. કોઈ એઆરટીમાં ફર્સ્ટ લાઇન, સેકન્ડ લાઇન, થર્ડ લાઇન, ફર્સ્ટ લાઇન મીન્સ પેશન્ટ જે ચાલુ કર્યું છે, પોતાનું ફર્સ્ટ ટાઈમ ટ્રીટમેન્ટ લે છે એઆરટી નેવ પેશન્ટ, ધેટ ઇઝ એની ફર્સ્ટ લાઇન. સેકન્ડ લાઇન છે ફર્સ્ટ લાઇનથી તમે જ્યારે કંઈક ચેન્જ કરી રહ્યા છો, ધેટ ઇઝ ફોર હિમ ઇટ ઇઝ સેકન્ડ લાઇન. એક પેશન્ટની સેકન્ડ લાઇન ટ્રીટમેન્ટ બીજા પેશન્ટ માટે ફર્સ્ટ લાઇન હોઈ શકે. એટલે આપણી પાસે એવું સ્ટ્રિક્ટ બાસ્કેટ નથી કે આ 3 દવા એટલે આ ફર્સ્ટ લાઇન છે, અથવા તો આ 3 દવા વત્તા એક દવા એ સેકન્ડ લાઇન છે, અથવા તો આ બધી દવા સિવાયની આ છે થર્ડ લાઇન છે. ના, ઇટ કેન બી ચેન્જ
એટલે એના સાયકલ વાઇઝ મેનર, એટલે તમે ફર્સ્ટ લાઈન સેકન્ડ લાઈન જ્યારે એક પછી એક દવાઓનો જ્યારે રિસ્પોન્સ ના આવતો હોય ત્યારે આપણે એને ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ લાઈન કન્સિડર કરીશું. આપણે કીધું એમ કે સબસ્ટિટ્યુટ અને સ્વિચ, તો સબસ્ટિટ્યુશન મતલબ એક દવા ચેન્જ કરી રહ્યા છે, કઈ ડ્રગ ટુ ડ્રગ ઇન્ટરેક્શન છે, અને આખો રિઝાઇમ નથી કરી રહ્યા. અને સ્વિચમાં વી સ્વિચ ધ ટોટલ રિઝિમ. Any substitution after 6 months should be preceded by viral load testing. This helps to understand the single drug substitution is enough. એટલે જો બરાબર હોય વાયરલ લોડ એક દવા ચેન્જ કર્યા પછી તો વાંધો નથી, અધરવાઇઝ પછી વધારે આવતો હોય તો આપણે એને કદાચ સબસ્ટિટ્યુટના બદલે સ્વિચ ઉપર પેશન્ટ લઈ જવું પડે. એક થોડું ક્લમઝી ટેબલ લાગે, પ્લસ થોડું લેન્ધી પણ લાગશે કે ફેલિંગ ઓફ એઆરબી અને મ્યુટેશન્સ. વાયરસની વાત આવે એટલે આપણા મગજમાં ઓલવેઝ મ્યુટેશન્સની વાત આવે. હવે આની અંદર બધી દવાઓના નામ છે આપણા, કે ભાઈ ડીટીજી છે, કે ટીનોફોવિર છે, કે લેમિવુડિન છે, કે એઝેડટી છે. આ સાઈડ મ્યુટેશન્સ લખેલા છે. હવે જ્યારે મલ્ટિપલ મ્યુટેશન્સ જેની સામે મેન્શન કરેલા છે એમાં જીનેટિક રેઝિસ્ટન્સ ઓછો હોય છે, જ્યારે સિંગલ વસ્તુ હોય તો એમાં મ્યુટેશન્સમાં રેઝિસ્ટન્સ ઝડપથી આવે. અત્યારે આ બધું ડિટેલમાં વધારે બાકી જોવાની જરૂર નથી. ધીસ યુ કેન રીડ ફ્રોમ ધેટ ચેપ્ટર્સ ઓલ્સો, કેમ કે આ એવું યાદ રહેવા નથી નામ તરત જ. હવે સેકન્ડ લાઈન રિઝન ફોર PLHIV ફેલિંગ ઓન ફર્સ્ટ લાઈન, તો કઈ ફર્સ્ટ લાઈન છે તો ટીનોફોવિર ઓર રેબેકાવિર કન્ટેનિંગ અને ડીટીજી હશે. તો આપણે શું જોઈશું સેકન્ડ લાઈન માટે? હિમોગ્લોબિન મોર દેન ઓર ઇક્વલ ટુ 9 ઓર લેસ દેન 9, અથવા તો પાસ જીડોવુડિન ઇન્ડ્યુસ એનિમિયા હશે તો એને આપણે ડીટીજી બીડી ડોઝમાં આપીશું અને રિટોનાવિર એટેઝેનાવિર આપીશું, અને જે એક્ઝિસ્ટિંગ બેકબોન હતું એનઆરટીઆઈ એ રાખીશું. મોર દેન 9 હશે તો પછી ઝીડોવિડિન એમાં આપણે આપીને એડ કરીશું. ધીસ ઓલ ટેબલ્સ આર અવેલેબલ વિથ અવર ધીસ રેફરન્સ બુક ઓલ્સો. એટલે અત્યારે સપોઝ રિસ્ટોર ના થતું હોય તો યુ કેન સીટ, યુ કેન રીડ ધ થિંગ્સ ઓલ્સો. ઝીડોવુડિન કન્ટેનિંગ હશે તો એ અને ડીટીજી વાળું જે હશે, કેમ કે આપણી પાસે ઓવરઓલ ટ્રીટમેન્ટ જ કેટલી છે, એનઆરટીઆઈ, એનએનઆરટીઆઈ, પીઆઈ બેઝ અને ઇન્ટિગ્રેસ પેલા ઇનિબિટર્સ. તો એમાં દવાઓ અવેલેબલ જે છે આપણી જે પ્રોગ્રામમાં એ બહુ લિમિટેડ દવાઓ છે. તો આમાં ટીનોફોવિર, લેમિવુડિન, એટેઝેનાવિર અને રિટોનાવિર આપીશું. હવે આમાં કોઈ દવામાં સપોઝ પેશન્ટને રિનલમાં પ્રોબ્લેમ છે અથવા તો પેશન્ટને સાથે કોઈ ટ્યુબરક્યુલોસિસ છે તો પછી દવાનું કોમ્બિનેશન ત્યારે આપણે શાંતિથી વિચારવું પડશે. તો જ્યારે ફર્સ્ટ લાઈન તમને ફેલ થતી હોય એવું લાગે તો યુ સીટ વિથ ધ થિંગ્સ, કે તમારી પાસે કેટલી દવા અવેલેબલ છે, એમાંથી આના બદલે આપીશું તો શું થઈ શકશે. પેશન્ટે ભૂતકાળમાં સપોઝ નેવિરાપિન લીધી છે અથવા તો ભૂતકાળમાં ઝીડોવુડિન લીધી છે, એને એનિમિયાની હિસ્ટ્રી છે, અને દેન યુ હેવ ટુ ગો ટુ ધ સેકન્ડ લાઈન. પણ સેકન્ડ લાઈન ટ્રીટમેન્ટ જે છે દેટ યુ વિલ નોટ ચેન્જ, યુ વિલ ટેક ધ સાસે રેફરલ અને પછી તમે કરશો, અથવા તો યુ કેન ગો ટુ યોર લિંક સેન્ટર અને એમને પણ તમે પૂછીને તમે ચેન્જ કરી શકશો. અધરવાઇઝ ફર્સ્ટ લાઈન ફેલિયરનું એડરન્સ નહીં હોય તો સેકન્ડ લાઈનમાં પણ આ વસ્તુ થવાના પોસિબિલિટી છે. ધ સેમ થિંગ હિયર, ફર્સ્ટ લાઈન ટીનોફોવિર, રેબેકાવિર વાળી છે અને એનએનઆરટીઆઈ બેઝ ફર્સ્ટ લાઈન છે, ઓર બુસ્ટેડ પીઆઈ. હવે એ બુસ્ટેડ પીઆઈ હશે અને લેસ દેન 9 હશે તો પછી દારૂનાવિર, રિટોનાવિર એના સેકન્ડ લાઈન આવી જશે. આપણે યુઝ્યુઅલી દારૂનાવિર, રિટોનાવિર થર્ડ લાઈન વિચારતા હોય છે. એટલે મેં તમને પહેલા પણ કહ્યું કે ઇટ ઇઝ વેન વી સે ઇટ ઇઝ અ, તો ઇટ ઇઝ અ પેશન્ટ બેઝ, એવું નથી કે ઇટ ઇઝ અ ટ્રીટમેન્ટ બેઝ. ધો ઇટ ઇઝ કન્સિડર એઝ અ થર્ડ લાઈન, પણ આની અંદર આપણે એને સેકન્ડ લાઈન તરીકે પણ વાપરીશું. એટલે એક પેશન્ટનું ફર્સ્ટ લાઈન ટ્રીટમેન્ટ ફેલ થઈ રહી છે તો એને સેકન્ડ લાઈન કઈ આપીશું અથવા તો એને થર્ડ લાઈન કઈ આપીશું એ પેશન્ટ પરથી જ ખબર પડશે કે એની સાથે કન્ડિશન કઈ છે
અને એને આપણે આપવા માટે આપણી પાસે અવેલેબલ આપણી બાસ્કેટમાં શું છે. સો હવે આમાં ત્રીજી વસ્તુ એવો સિનારીઓ લખ્યો છે કે મલ્ટી એનઆરટીઆઈ એક્સપોઝ મલ્ટી એટલે એમાં એનએનઆરટીઆઈ બેઝ ફર્સ્ટ લાઈન અથવા તો પીઆઈ બેઝ ફર્સ્ટ લાઈન હતી, તો એને રિટર્ન આવી આપીશું અને કોમ્બિનેશન સાથે ડીટીજી. હવે ડીટીજી ઘણી વખત આપણે બીડી પણ કરવું પડશે, એટલે દારૂનાવીર, રિટર્નાવીર અને ડીટીજી બધું ઓલમોસ્ટ એક જ સેગમેન્ટની દવાઓ થઈ છે વિથ એનઆરટીઆઈ. કેમ કે આપણે જ્યારે દવાઓ એને આપીએ છીએ પેશન્ટને ત્યારે આપણે ગ્રુપ ઓફ ડ્રગ લઈએ છીએ, એક જ ગ્રુપની બધી દવાઓ આપણે પેશન્ટને આપતા નથી. કેમ કે આપણે જ્યારે પેથોફિઝિયોલોજી વાંચતા હોય છે ત્યારે આપણને ખબર છે કે એક જ પ્રકારની ખાલી પીઆઈ બેઝ એકલી દવા આપીશું તો પણ પેશન્ટને જે શરૂઆતનો જે સ્ટેજ છે કે પેશન્ટનું જે આરએનએ થી પેશન્ટ એટલે ડીએનએમાં કન્વર્ટ જે થાય છે એ બધી વસ્તુઓ, તો એની કોઈ દવા આપણે એને આપી જ નથી રહ્યા, તો એ વસ્તુ આપણે નહીં કરીએ. ઘણી વખત પેશન્ટના બહારથી પણ અમને રેફરલ આવે છે, તો એમાં પેશન્ટ ઘણીવાર અલગ મેડિસિન પર ચાલતું હોય છે, પણ આપણી પાસે તો જે પ્રોગ્રામમાં સપોઝ ટીએલડી હોય તો આપણે વી કેન સ્વિચ પેશન્ટ ટુ ટીએલડી ઓલ્સો. એવું વિચારવાની જરૂર નથી કે પેશન્ટ તો બહુ દારૂનાવી રિટોનાવી રહેતો હતો તો હવે એને થોડું ટીએલડી પર મુકાશે. ના, જરૂર લાગે તો આપણે પેશન્ટ ટુ પેશન્ટ બેઝ આપણે એ વસ્તુ કરી શકીએ. એની પેશન્ટ કો ઇન્ફેક્ટેડ વિથ ધ ટીબી ઓન રિફામ્પિસિન બેઝ રિસીવ્ડ બીડી ડોઝ, જે આપણને ખ્યાલ છે કે આપણે ટીલ 2 weeks after the completion of NTTB. હવે if it is B તો TL if not already receiving એન્ટાકાવીર. જો એન્ટાકાવીર લેતું ના હોય પેશન્ટને તો આપણે ટીનોફોવિર આપી શકીએ. હવે પાછું હિપેટાઇટિસ બી હોય અને પાછું એનું ક્રિએટિનિન પણ ખરાબ હોય તો પાછું આપણે આનો પણ ડોઝ એડજસ્ટ કરવો પડશે. તો આવું જ્યારે થાય ત્યારે હું મેડિકલ ઓફિસરને એ કહીશ કે યુ સીટ વિથ ધ થિંગ્સ, કે તમે લઈને બેસો કે તમારી પાસે કઈ ફર્સ્ટ લાઈન દવા હતી, કેટલા વખતથી લે છે, હવે એની સાથે બીજા કયા ઓઆઈ સાથે છે, અને એ પેશન્ટને હવે આપણે કઈ વસ્તુ એકચ્યુઅલી રિક્વાયર્ડ છે અને એમાંથી આપણે સ્વિચ કરીને શું બીજું આપી શકીએ છીએ. ઘણી વખત ઇન્ડિવિજ્યુઅલ ડ્રગ્સનું આપણને એવું લાગે કે આ જરૂર છે, તો દેટ મે નોટ બી અવેલેબલ વિથ અવર પ્રોગ્રામ્સ, કે ભાઈ આ ઇન્ડિવિજ્યુઅલ દવાઓ ઘણી વખત નથી હોતી. પેશન્ટ પ્રેગ્નન્ટ હોય ને એચઆઈવી 2 હોય, પ્રેગ્નન્સીમાં બરાબર છે, બાકી એટલે તો પછી એટીવીઆર આપવું પડશે. તો અને એટલે એટીવીઆરની ટોક્સિસિટી હશે તો એલપીવીઆર આપીશું. પણ હવે સપોઝ પેશન્ટને એચઆઈવી 2 હશે તો ડીટીજી એટલો ખ્યાલ આપણું રાખી રહ્યું છે કે ભાઈ એચઆઈવી 2માં પણ એ વર્ક કરી રહ્યું છે. એટલે બેકબોન રાખી એનઆરટીઆઈનું અને બાકીની દવાઓ આપણે ચેન્જ કરીશું. અગેન બહુ બિગ બધા સિનેરિયોઝ લખેલા છે, ફેલ ફર્સ્ટ લાઈન, ફેલિંગ સેકન્ડ લાઈન, તો પછી થર્ડ લાઈન આપણે શું કરીશું. ખાલી એક જ વસ્તુ સપોઝ કહું તમને કે આ ફર્સ્ટ જે આપણું નોર્મલ ટીનોફોવિર વાળું જે છે એ પેશન્ટનું સેકન્ડ લાઈનમાં આપણે આ વિચાર્યું, તો એનું થર્ડ લાઈનમાં શું લખ્યું છે, તો ડીટીજી બીડી, દારૂનાવીર રિટોનાવીર ઓર એનઆરટીઆઈ બેકબોન, ઓર ડીટીજી બીડી, દારૂનાવીર રિટોનાવીર અને જે એક બેકબોન તરીકે આપણી પાસે જે જૂનું હતી એ આપણે દેટ કેન બી. સો ઇટ ઇઝ એ ઇન્ડિવિજ્યુઅલ કેસ બેઝ. કદાચ આના સિવાય પણ તમારી પાસે કોઈ પેશન્ટ હશે તો એમાં કદાચ અલગ સિનારીઓ પણ આવી શકશે. તો સેમ વસ્તુ લખેલી છે, PLHAV who failed on 2 NRTI plus PI as first line and now failing on INSTI base second line also. તો ફર્સ્ટ લાઈન, સેકન્ડ લાઈન, તો પછી થર્ડ લાઈન માટે શું રહ્યું, તો ડીટીજી પાછું બીડી ડોઝ ભલે આ ફેલ લખ્યું છે, પ્લસ દારૂનાવીર રિટોનાવીર અને એક્ઝિસ્ટિંગ એનઆરટીઆઈ. એટલે બિફોર વી સે કે પેશન્ટનું ટ્રીટમેન્ટ ફેલિયર છે, આપણી પાસે બહુ ઓપ્શન્સ રહેતા નથી, તો વીલ ફર્સ્ટ સી દેટ એકચ્યુઅલ ટ્રીટમેન્ટ ફેલિયર છે કે નહીં. જે લાસ્ટ વાળું છે PLHAV who failed on 2 NRTI plus PI as a first line, now failing or દારૂનાવીર રિટોનાવીર, તો પાછું ડીટીજી. કેમ કે આપણી પાસે સાયકલ બહુ નાનું છે કે
આ પેશન્ટને આ દવા નથી ચાલતી તો આ દવા આપીશું. અને ઘણીવાર એઝ એ ઇન સાસેપ ઓલ્સો આપણે નાસેપ ક્લિયરન્સ લઈને પણ ઘણીવાર ફરીથી ફર્સ્ટ લાઈન પર મૂકવાનો બી પ્રયત્ન કરી જોયો છે, જ્યારે કશો જ ઓપ્શન અવેલેબલ ના હોય તો, અને એ પેશન્ટ સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે. કેમ કે આપણે પેશન્ટને સમજાવવું પડશે કે જો ભાઈ આ દવા આટલું ફ્રીક્વન્ટ આપણે ચેન્જ કરીશું તો આપણી પાસે બીજા કોઈ ઓપ્શન્સ નથી. TL to be maintained for PLHIV with the HBV, એટલે જે આ કો ઇન્ફેક્શન હશે હિપેટાઇટિસ બી નું, તો એન્ટેકાવિર ના લેતું હોય તો એ પેશન્ટને આપણે ટિનોફોવિર કન્ટિન્યુ કરીશું, સિવાય કે ક્રિએટિનિન ખરાબ હોય તો. અગેન મલ્ટિપલ સિનેરિયોઝ આપેલા છે 1 2 3 4 5 6. અગેન વી હેવ અ મોર ઓલ્સો વિથ ધીસ. એ તમને હમણાં એક આપણું લેક્ચર પતે પછી હું એક એ સિનેરિયો પણ હમણાં મારા સાથે છે મેડિકલ ઓફિસર્સ, એક એમને હું કહું છું તમારી સાથે એ વસ્તુ પણ ડિસ્કસ કરે, તો યુ વિલ કમ ટુ નો કે એકચ્યુઅલમાં ઘણું ચેન્જીસ રહે છે. તમે બોલજો પછી. So, what is NASEP? It's a mechanism to respond to the queries raised by the SASEP. Ultimately, ART plus centers અને COE માંથી પણ કંઈ આપણને તકલીફ હોય તો આપણે ઈ કન્સલ્ટેશન કરીએ છીએ. Monitoring on second line. All patients on second line need to undergo viral load testing every 6 months. The viral load algorithm shall be followed based on the result. પેશન્ટનું આપણે જોયા કરીશું. Adherence counseling કરાવીશું. Adherence is achieved for 3 consecutive months. So, suspected second line માટે good adherence. Refer all case with suspected second line failure. ફર્સ્ટ લાઈન પછી સેકન્ડ લાઈન બહુ જ ઓછા એવા પેશન્ટ છે. વી હેવ થર્ડ લાઈન પેશન્ટ ઓલ્સો વિથ અસ. હું એવું નથી કહેતી કે બધા પેશન્ટમાં ખાલી એડરન્સ જ જોવાનો, થર્ડ લાઈન ફેલિયર વાળા પણ ઘણી વખત પેશન્ટ આવતા હોય છે. એ બધા કિસ્સામાં આપણે શું કરવું એનું આપણે ઘણીવાર નાસેપ સાથે ડિસ્કસ કરીને કે ભાઈ જીનેટિક સ્ટડી રિક્વાયર ઓર નોટ. પણ બિફોર ગોઈંગ ટુ ધેટ આપણે એડરન્સ ઘણા બધા પેશન્ટમાં સારી રીતે એડરન્સ કરીએ છીએ તો ફેલિયર વાળો કોમ્પોનન્ટ આવતો નથી. તો સ્ટેપ ટુ ઇમ્પ્રુવ એડરન્સ, ક્લોઝ મોનિટરિંગ. ઇફ નોટ ઇમ્પ્રુવ આફ્ટર 3 months, cases should be referred. Prescription of third line regime can be done by SASEP at COE and selected ART plus centers. એટલે આપણે જાતે સેકન્ડ થર્ડ લાઈન વાળું વધારે પ્રયત્ન નહીં કરીએ. પૂછી શકો છો, ઓલવેઝ અવેલેબલ હોય છે લોકો, તો આપણે ઓલવેઝ વી કેન આસ્ક. અને એની સાથે સાથે ઓઆઈ નું ઓલવેઝ ધ્યાન રાખીશું. પેશન્ટનું થરો એક્ઝામિનેશન, વાઇટલ્સ, ટ્યુબરક્યુલોસિસ છે કે નહીં, જે આપણા જે સિમ્ટમ્સનું આપણું આખું જે લખેલું છે બધી વસ્તુઓ આપણે જોઈશું. મોનિટરિંગ માટે આ બધું અવેલેબલ જ હોય છે. હિમોગ્લોબિન, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, એલએફટી, રિનલ ફંક્શન, ફાસ્ટિંગ સુગર, ફાસ્ટિંગ લિપિડ, વાયરલ લોડ, CD4. 0 વિઝિટે બધું જ કરીશું. પછી જે સબસિક્વન્ટ વિઝિટ આવશે 6 મહિનાની, 12 મહિનાવાળી કે 24 મહિનાની, છેલ્લે 24 મંથે બધું કરીશું. ફાસ્ટિંગ અને લિપિડ પ્રોફાઇલ 18 મહિને કરવાની જરૂર નથી, બાકી 12 મંથે ફરી પાછા બધી જ વસ્તુઓ રિપીટ કરીશું. હા, એવું આની અંદર વચ્ચે કઈ પેશન્ટને ફીવર આવી ગયો અથવા તો વચ્ચે કંઈક બીજી કોઈ તકલીફ, એવું જરૂરી નથી કે એચઆઈવી વાળા પેશન્ટને મલેરિયા ના થાય, થઈ શકે. એને કંઈક વાગ્યું હોય ને કંઈક તકલીફ થઈ હોય તો એ વખતે કોઈ આપણે રિફર કર્યું હોય ને ટ્રીટમેન્ટ થઈ હોય તો દેટ વી વિલ મેન્શન ઇન અવર હિસ્ટ્રી. Timing for CD4 testing. It should be done at 6 months. It should be done at every 6 months till it is reached to the more than 350. અને પ્લાઝમા વાયરલ લોડ ઇફ ઇટ ઇઝ લેસ દેન 1000. કેમ કે આપણે જ્યારે પેશન્ટને બાકીની જે પ્રોફાઇલેક્ટિક ટ્રીટમેન્ટ આપીએ છીએ આપણે CD4 કાઉન્ટ પરથી નક્કી કરતા હોય છે. તો CD4 મોનિટરિંગ શુડ બી રીસ્ટાર્ટેડ ફોર એની પેશન્ટ ઇફ પેશન્ટ ઇઝ સસ્પેક્ટેડ ટ્રીટમેન્ટ ફેલિયર. એટલે જેનું વાયરલ લોડ કોપીઝ વધારે આવતી હોય એ બધામાં. ધ ટ્રીટિંગ ડોક્ટર કેન રિક્વેસ્ટ. આજે હું કહું છું કે CD4 હું પેશન્ટ જોઉં છું અને મને કઈ વસ્તુ લાગી રહ્યું છે તો આઈ કેન રિક્વેસ્ટ કે ભાઈ આનો આપણે CD4 અથવા વાયરલ લોડ કરીએ. અધરવાઇઝ જાતે ક્યુરિયોસિટીથી વચ્ચે વચ્ચે નહીં કરીએ. સો એચઆઈવી અને ટીબી, વન પેશન્ટ ઇઝ ઓન DTG.
મોસ્ટ કોમન OI છે. ઓલ્ધો ટ્યુબરક્યુલોસિસ મસ્ટ બી ટ્રીટેડ અપ્રોપ્રિએટલી એન્ડ ઓન પ્રાયોરિટી, તો ડ્રગ ટુ ડ્રગ ઇન્ટરેક્શન મસ્ટ બી કન્સિડર. એટલે આ બધા પેશન્ટમાં આપણે ડબલ ડોઝમાં આપીએ છીએ અને ટીલ 2 વીક આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ NTTB ટ્રીટમેન્ટ. Rifampicin altered the metabolism of PAs and reduced the effectiveness of standard doses. તો રિફાબ્યુટિન, હવે આપણી પાસે રિફામ્પિસિન વાળું જ અવેલેબલ હોય છે, એટલે રિફાબ્યુટિન ઓછા પેશન્ટનું હશે, એટલે રિફાબ્યુટિન ઇઝ સ્ટીલ નોટ અવેલેબલ. લિવોફ્લોક્સાસિન કેન બી યુઝ ઇન્સ્ટેડ ઓફ રિફામ્પિસિન અલોંગ વિથ ધ PI બેઝ રિઝેમ. સેકન્ડ થર્ડ લાઇનમાં જ્યારે આપણે યુઝ કરવાનું થાય ત્યારે લિવોફ્લોક્સાસિન, બાકીની બધી દવાઓ, ઘણીવાર કાર્ડિયાક ટોક્સિસિટી પણ આ બધી વસ્તુઓમાં આપણે ધ્યાન રાખવી પડે છે. મેનેજમેન્ટ ઓફ સાઇડ ઇફેક્ટ્સ રિલેટેડ ટુ ધ સેકન્ડ અને થર્ડ લાઇન રિઝિમ. હવે ટીનોફોવિર છે, ઇટ કેન બી, એવું ફર્સ્ટ લાઇનમાં પણ છે જ, મોટા ભાગે વેલ ટોલરેટેડ છે. માઇનોર ઘણીવાર હેડેક એવું હોઈ શકે. બોન મેરો ડેન્સિટી રિડ્યુસ કરે છે. તો મેનેજમેન્ટમાં શું કરવાનું? કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ આપી શકો છો પેશન્ટને જો ઓસ્ટિયોપોરોટિક હોય તો. સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ, કે ભાઈ આ પેશન્ટમાં આવું છે તો ધીમે ધીમે પેશન્ટને થોડું યુઝ ટુ પણ થઈ જશે અને કન્ટિન્યુઅસ પ્રોબ્લેમ નહીં રહે. રિનલ ફંક્શન આપણે મોનિટર કરવા પડતા હોય છે, જે આપણે ઘણા બીજા લેક્ચર્સમાં પણ જોયેલું છે. ડીટીજી વેલ ટોલરેટેડ છે. હેડેક ક્યારેક થાય છે. વેઇટ ગેઇન, હિપેટોટોક્સિસિટી. વેઇટ ગેઇન આપણે પેશન્ટનું ટ્રીટમેન્ટ લેવાની ચાલુ કરીને થોડું સારું થયું, 2 કિલો વધ્યું, તો ખાલી ડીટીજીથી નહીં ગણીએ. પેશન્ટને કદાચ ARV ઓવરઓલ ચાલુ કરી છે, પેશન્ટનું વેલબિંગ થઈ રહ્યું છે, તો પણ પેશન્ટ થોડું ખાવાનું સારું રહેશે પહેલા કરતું હતું એના કરતા. એને ટીબી હતો, ટીબી ટ્રીટ થઈ રહ્યો છે, તો એકલું ખાલી વેઇટ ગેઇન છે એમ કરીને આપણે ડીટીજી બંધ નહીં કરીએ. હા, રેસ કે એવું કંઈ વધારે પડતું હોય તો યુ કેન થિંક ઓફ, પણ જ્યારે પેશન્ટને વધારે એટલે સ્ટીવન જોન્સન જેવું થવા માંડતું હોય તો બરાબર છે, બાકી માઇનોર સાઇડ ઇફેક્ટ કેન બી ટેકન. હવે એટેઝેનાવિર, તો એમાં પેશન્ટને મેઇનલી હાઇપરગ્લાઇસેમિયા, ઇન્ક્રીઝ બ્લીડિંગ એપિસોડ થશે, અથવા તો જે ઇનડાયરેક્ટ હાઇપરબિલિરુબિનેમિયા છે એ વસ્તુ પણ કોઈક વખત આવતું હોય છે. લોપિનાવિર, રિટોનાવિર, તો એમાં એબડોમિનલ પેઇન છે કે પેશન્ટને લીવર ડિઝીઝ હશે, હિપેટાઇટિસ બી, સી. આપણે આની પહેલા પણ જે એક વખત ડિસ્કસ કરેલું છે કે ભાઈ આપણે ચાઇલ્ડ પગ સ્કોર જોઈએ છે. પેશન્ટનું વેઇટેજ કઈ વસ્તુનું આપવું, કે પેશન્ટની સાઇડ ઇફેક્ટ વધારે છે કે ટોક્સિસિટી છે, એના પરથી ડિસાઇડ કરીશું. સાઇડ ઇફેક્ટ કેન બી વેલ, શું કહેવાય, આપણે એને સાઇડ ઇફેક્ટ હશે તો આપણે એને આરામથી બીજી કઈ દવાઓ સાથે આપીને પણ એને મેનેજ કરી શકીશું. ઇફ ઇટ ઇઝ ટોક્સિસિટી તો પછી આપણે બાકીનું એલાર્મિંગ હશે તો આપણે ધ્યાન રાખીશું. લેમિવુડિનમાં બહુ મિનિમલ સાઇડ ઇફેક્ટ છે, છતાં ઘણી વખત ટિંગલિંગ કે એવું કંઈ હોય તો આપણે રેસ હોય તો આપણે એ વસ્તુ જોઈશું. સ્કિન રેસ ઇન દારૂનાવિર, એટલે સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ અથવા તો ટોક્સિક એપિડર્મલ નેક્રોલિસિસ હશે તો એ પેશન્ટનું આપણે ઓલવેઝ વિલ કીપ ઇન માઇન્ડ, કેમ કે ઘણી વખત એ પેશન્ટને આપણે ચેલેન્જિંગ રીતે પણ ફરીવાર આપવાની થાય તો એ દવા આપવી પડતી હોય. ફેટ માલ ડિસ્ટ્રીબ્યુશન, હવે તો સ્ટેવુડિન કે એ બધી દવાઓ આપણે વાપરતા નથી, અધરવાઇઝ એ બધી વસ્તુઓમાં ક્યારેક ટોક્સિસિટી વધારે રહેતી હતી. સો એટેઝેનાવિર ઇન્ડ્યુસ અનકન્જુગેટેડ હાઇપરબિલિરુબિનેમિયા. હવે ઓલ્ટરનેટિવ રિઝાઇમ ઇઝ નેસેસરી ઓનલી ફોર ધોઝ હુ ડેવલપ્ડ એન અનએક્સેપ્ટેબલ લેવલ ઓફ જોન્ડિસ. આપણે એકેટી પણ આપતા હોય છે તો પેશન્ટને જ્યારે મોર દેન 3 ટાઈમ્સ થતું હોય છે તો આપણે એની એકેટી ઓલ્ટર કરીએ છીએ. બાકી લીવર એન્ઝાઇમ થોડા ઘણા વધઘટ થઈ શકે. આમાં ક્યારે કરવાનું છે? 5 to 10 ટાઈમ્સ ઓફ અપર લિમિટ, એટલે 40 હોય અને 200 સુધી પહોંચી ગયું તો આપણે થોડું વિચારીશું કે આને આપણે ચેન્જ કરીએ, અથવા તો મોર દેન 10 ટાઈમ્સ એલિવેશન ઓફ ALT અને AST, એટલે થોડું એક વખત થોડું વધારે આવ્યું, વી કેન કન્ટિન્યુ વિથ ધ મેડિસિન, ફરીથી અઠવાડિયા પછી પાછું જોઈશું.
જો હશે એની સાથે સાથે આપણે બીજા કોઈ જોન્ડિસના કોઝ નથી એ પણ જોઈશું. કેમ કે ઘણીવાર અમારી પાસે પણ પેશન્ટને એ લોકો મોકલતા હોય છે કે ભાઈ આ પેશન્ટને પેનક્રિયાટાઇટિસ થઈ ગયું છે, એટલે હવે આ દવા બંધ કરીએ, આનાથી પેનક્રિયાટાઇટિસ થાય. ગેસ્ટ્રોફિઝિશિયન પણ એવું કહેશે કે ઓકે આ દવાથી પેનક્રિયાટાઇટિસ થઈ શકે, બુકમાં મેન્શન કરેલું હોય છે. પણ પેશન્ટ ઓલરેડી આલ્કોહોલિક હશે અથવા તો એને કંઈક સ્ટોન હશે, તો એના માટે આપણે એવું રાખીશું કે ભાઈ પેશન્ટનું પહેલા બાકીના કોઝ રૂલ આઉટ કરો. તમે દવાથી જ આ વસ્તુ થઈ છે એ કરતા પહેલા બાકીની વસ્તુ આપણે જોઈશું. ઇન કેસ ઓફ હિપેટિક ઇનસફિશિયન્સી ડોઝેજ એડજસ્ટમેન્ટ ઇઝ રેકમેન્ડેડ. હવે ચાઇલ્ડ પોક્સ સ્કોર પાછળ એક ટેબલ આખું છે કે જે લીવર ટ્રાન્સપ્લાન્ટ સુધી જતું હોય પેશન્ટ, તો એમાં આપણે થોડું ધ્યાન રાખીશું. ધી સ્કોર ઇઝ ટુ બી યુઝ ઓનલી ઇન ધોઝ પેશન્ટ હુ હેવ એ ક્રોનિક લીવર ડિઝીઝ, એટલે બી અને સી અથવા તો આલ્કોહોલિક લીવર ડિઝીઝ હશે, નેસ હશે અને અધર ક્રોનિક લીવર ડિઝીઝ હશે. તો ATVR 300 can be used in this patient if child class A, પણ બી અને સી હશે તો ઇટ શુડ નોટ બી યુઝ. એટલે એમાં પછી આપણે ચેન્જ કરીશું. આ સ્કોર કેવી રીતે કાઉન્ટ કરવાનો, આ એક કેલ્ક્યુલેટર જેવું જ કહી શકાય. આ વસ્તુ આપણી પાસે મોબાઈલમાં પણ અવેલેબલ હોય છે. તો એના કોમ્પોનન્ટ છે એન્કેફેલોપેથી, અસાઇટિસ, આલ્બ્યુમિન, બિલિરુબિન, એટલે મોડિફાઈડ ટોટલ બિલિરુબિન. એટલે એ જ્યારે પેશન્ટ એટેઝેનાવિર લેતું હોય એ પેશન્ટનું આપણે જોવું પડશે કે ઇનડાયરેક્ટ છે કે ડાયરેક્ટ છે, એટલા માટે પીટી અને INR એમાં 0.123 આપેલા છે અને બાકીના લખેલા છે. સપોઝ એન્કેફેલોપેથી નથી તો 0.1 આવશે, પણ ઇફ ઇટ ઇઝ ગ્રેડ 3 to 4 એન્કેફેલોપેથી તો એનું 0.3 આવશે. આ બધા પોઈન્ટને ભેગા કરી અને ટોટલ કરવાનું રહેશે અને એમાં પછી ABC આવશે. તો એના પરથી નક્કી થશે કે પેશન્ટને ધારો કે 5 to 6 પોઈન્ટ છે તો એ ક્લાસ ગણાશે, 7 to 9 છે તો બી અને મોર દેન 9 સી મીન્સ બહુ સિવિયર ડિઝીઝ વાળું પેશન્ટ હશે. આ એન્કેફેલોપેથીના ગ્રેડિંગ છે કે ગ્રેડ 1 ઘણીવાર ખબર પણ ના પડે, તમારી સાથે થોડું કન્ફ્યુઝ આવે પેશન્ટ, થોડું રેસ્ટલેસ હોય. 2 માં ડ્રાઉઝી ડિસઓરિએન્ટેડ હોય અને એસ્ટરેક્સિસ એટલે જ્યારે તમે એના હાથ આમ આઉટસ્ટ્રેચ કરાવો ત્યારે એમાં તમને ફ્લેપિંગ ટ્રેમર્સ જોવા મળે. આ ગ્રેડ 3 માં અરાઉઝેબલ હોય, પેશન્ટને તમે ઉઠાડો તો હા એમ ઉઠે પણ પછી તમને સરખું કદાચ જવાબ ના આપે. અને ગ્રેડ 4 માં પેશન્ટ ટોટલી કોમેટોઝ હોય. ડીટીજીના ડ્રગ ઇન્ટરેક્શન, આના આપણે ડ્રગ ઇન્ટરેક્શન એટલા માટે થોડા વધારે ધ્યાન રાખીશું કેમ કે આ પેશન્ટને હવે આપણે ફર્સ્ટ જ્યારે ચાલુ કરીશું દવા ત્યારે આપણે બધા પેશન્ટ મોટા ભાગના ડીટીજી પર હશે. બહુ બધા પેશન્ટો એન્ટાસિડ્સ બહુ લેતા હોય કે ભાઈ મને એસિડિટી થઈ તો દવા લીધી, તો એમાં એટલે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ કન્ટેનિંગ્સ બધા હોય. એ બધા જો એ પેશન્ટ એ લેતું હોય તો વી શુડ ઓલવેઝ આસ્ક ધ પેશન્ટ કે ભાઈ બીજી કોઈ કોન્કોમિટન્ટ મેડિસિન તમે લો છો? જો લેતા હોય તો એટલીસ્ટ 2 કલાક પહેલા ડીટીજી આપી દેવાની અથવા તો 6 કલાક પછી એ એન્ટાસિડ, કેમ કે એન્ટાસિડ છે એ સ્ટમકમાં 6 કલાક રહેશે એટલે આની ઇફેક્ટ ઘટાડશે. સો બાકી બધા જે સપ્લિમેન્ટ્સ લેતા હોય છે કે ઝીંક છે, કેલ્શિયમ છે, તો એ બધામાં પણ આપણે 2 અવર્સ પ્રાયર આપી દેવાનું વિચારીશું અથવા તો જે ગેસ્ટ્રિક એમ્પટિંગ 6 કલાક પછી આપીશું. રિફામ્પિસિન છે તો એ ડિક્રીઝ ધ કોન્સન્ટ્રેશન, તો એ તો આપણા ગાઈડલાઈનમાં જ છે કે ભાઈ જ્યારે પેશન્ટને ટીબીની દવા ચાલતી હોય તો ઇટ શુડ બી ગિવન 50 મિલીગ્રામ બીડી. કાર્બામેઝેપિન છે એક પેશન્ટની એન્ટી એપિલેપ્ટિક છે અથવા તો પેશન્ટ ઘણી વખત કંઈક ન્યુરોપેથી ટાઈપનું પેઇન હોય તો એમાં પણ કાર્બામેઝેપિન, ડાયાબિટીક ન્યુરોપેથી છે કે ભાઈ ઘણી વખત એને પેલું હર્પીસ થયું હોય એના પેઇન માટે પણ કાર્બામેઝેપિન આપેલી હોય તો એમાં પણ એને ટ્વાઇસ ડેઈલી ડોઝ આપવો પડે. અથવા પેશન્ટને જો એ વસ્તુ જરૂર જ ના હોય તો યુ કેન ચેન્જ ધેટ કાર્બામેઝેપિન, કેમ કે આપણી પાસે ડીટી ચેન્જ કરવા કરતાં પેલા માટે આપણી પાસે વધારે ઓપ્શન્સ હશે કાર્બામેઝેપિન બદલાવાના. મેટફોર્મિનમાં પણ એવું છે કે જો 1000 મિલીગ્રામ એટલે કે 1 ગ્રામથી વધારે પેશન્ટ દવા લેતું હશે તો એ ઇન્ક્રીઝ કરશે કોન્સન્ટ્રેશનનું, તો મેટફોર્મિન લોઅર ડોઝથી આપણે ટ્રાય કરીશું. અને એન્ટી ડાયાબિટીક આપણી પાસે બીજા ઘણી બધી વસ્તુ અવેલેબલ છે.
ઓલ પીઆઈ એટલે એમાં બધી પીઆઈમાં આપણે શું ધ્યાન રાખીશું કે જે એન્ટી ફંગલ દવા છે અથવા તો પેશન્ટને ધારો કે પેશન્ટ સ્ટેટિન પર હોય તો એ બધામાં ડ્રગ ટુ ડ્રગ ઇન્ટરેક્શન થવાના ચાન્સીસ છે. સ્ટેટિન છે, એટોર્વાસ્ટેટિન ઘણા બધામાં ચાલતી રહેતી હોય છે, તો ઇટ ઇન્ક્રીઝિસ ધ કોન્સન્ટ્રેશન, એટલે એને આપણે યુઝ્યુઅલી તો 80 મિલીગ્રામ સ્ટેટિન પણ આપી શકાતું હોય છે, એટલે એનાથી વધારે આપણા કોઈ પેશન્ટમાં આપણે મોટા ભાગે આપતા નથી હોતા, એટલે 40 મિલીગ્રામ સ્ટેટિન હોય તો 80 સુધી કેન બી ગીવન, પણ છતાં પેશન્ટને સપોઝ એવું કે મને પગ દુખે છે અથવા તો માયોપથી જેવા સિમ્ટમ્સ છે, તો પછી એવા પેશન્ટને આપણે સીપી કે એવું કરીને જોવું પડે. એટેઝેનાવિરમાં ડ્રગ ટુ ડ્રગ ઇન્ટરેક્શન અગેન H2 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ ચાલતા હશે તો આ બધી વસ્તુ બાયો અવેબિલિટી ઘટાડે, એટલે 2 કલાક પહેલા અથવા તો 2 કલાક પછી. સો એક એક્ઝામ્પલ આપેલું છે કે સપોઝ ઇફ પેશન્ટ ઇઝ ઓન સિડોવુડિન, લેમિવુડિન, એટેઝેનાવિર, રિટોનાવિર અને રિક્વાયર્ડ ટુ બી ટ્રીટેડ વિથ ફેમોટિડિન 20 મિલીગ્રામ બીડી or ranitidine, she should be advised to take tablet with the ઝીડોવુડિન, લેમિવુડિન મોર્નિંગ 8 વાગે અને પછી ZL અને ATVR 8 PM લેવાનું સાંજે. ગેપ છે એટલી should be of 2 hours before or 1 hour after the evening dose, એટલે પેશન્ટને સવારે કા પહેલા પેલું લેતા હોય તો 2 કલાક પછી આપણે લેવાનું કહી શકીએ. 40 બીડીથી વધારે આપણે અથવા તો 20 બીડીથી વધારે આપણે પેશન્ટને એન્ટાસિડ્સ નહીં આપીએ. એક એન્ટાસિડ એકલું એઆરટી પર નહીં, બાકી બધી દવા પર આ જ વસ્તુ પર ઇફેક્ટ કરશે કે ઇટ વિલ ડિક્રીઝ ધ એફિકસી. આપણે એકેટી કેમ મોર્નિંગમાં આપીએ છીએ કે જ્યારે બરાબર પેશન્ટ ઉઠે અને સવારે એકેટી લે તો એનું એબ્સોર્પ્શન સારું થાય, તો એમ્ટી સ્ટમક એનો એ જ આપણો મતલબ હોય છે. So proton pump inhibitors, PPI are not recommended in ATVR. Carbamazepine increases the concentration of carbamazepine. Contraceptive, decrease in concentration of OC pills. એટલે જ્યારે તમે આ આપતા હો OC pills સાથે તો એટલીસ્ટ કાં તમારે ઇથિનિલ એસ્ટ્રોડિયલનું આટલું હોવું જોઈએ 35 માઇક્રોગ્રામ, અથવા તો આપણે એને કહેવું પડે કે ભાઈ તમારું આ કોન્ટ્રાસેપ્શન ઇફેક્ટિવ ના પણ રહે, કેમ કે ડિક્રીઝ થઈ જતું હોય તો. આ બધી દવા એટલી બધી કોમન એની સાથે પેશન્ટમાં આવતી નથી હોતી, એટલે બહુ જરૂર નહીં પડે, કેમ કે બુપિનેફ્રોન કે એટલું ઓપિયોડ વિથડ્રોલ કે પેશન્ટમાં આપણે એટલું યુઝ ગુજરાતમાં એટલી બહુ આપણને જરૂર નથી પડતી. તો કી પોઈન્ટ્સ કયા કયા થયા? વાયરલ લોડ એઝ ધ પ્રિફર્ડ અપ્રોચ ફોર ધ મોનિટરિંગ ઓફ PLHIV અને ART ઓવર ધ ઇમ્યુનોલોજીકલ, કેમ કે ઇમ્યુનોલોજીકલ અને ક્લિનિકલ મોનિટરિંગ પછી આવશે, પહેલું ઇફેક્ટ વાયરલ લોડ પર દેખાશે. Early and correct identification of treatment failure in vitals in preserving the second line options. Clinical and CD4 count monitoring essential for HIV-2 PLHIV. બહુ ઓછા છે HIV-2 વાળા. Importance of adherence to second and third line should be re-titered in every visit for pill pickup. Second line and third line ART regime need to be initiated after SASEP review. So again the same thing, જે છેલ્લી લાઈન આવી ગઈ કે સેકન્ડ ને થર્ડ લાઈન તો આપણે જાતે કરવાની જ નથી, પૂછીને રિવ્યુ થઈ જાય પછી જ આ વસ્તુ કરવાની છે. તો ક્યાં અટકી રહ્યું છે પેશન્ટ, ક્યાં તકલીફ પડી રહી છે એ વસ્તુ જોવાની છે. એક કેસ છે જસ્ટ શેર કરવા માટે કહું છું તમને. હા ગુરજીનભાઈ. હેલો, ગુડ આફ્ટરનૂન એવરીબડી. જેમ કે મેડમે આજે સમજાવ્યું તમને બધાને કે આપણી પાસે લિમિટેડ ડ્રગ ઓપ્શન્સ હોય છે, અને એ પ્રમાણે મેઇન વસ્તુ જે આપણે સાસપની અંદર ધ્યાન રાખવાનું હોય એ હોય કે પેશન્ટનું એડરન્સ જે છે એ બહુ અગત્યની વસ્તુ છે. તમે જ્યારે બી સાસપની અંદર રિફર કરો પેશન્ટ્સને ફોર સસ્પેક્ટ ટ્રીટમેન્ટ ફેલિયર, તો એક વસ્તુનું ધ્યાન રાખો જે આપણે મીટિંગમાં બી હમણાં સમજ્યા તે કે એડરન્સ એટલે સ્ટેપ અપ એડરન્સ ને આ વસ્તુઓ જે છે એ શું છે.
કે ફર્સ્ટ ટાઈમ સપોઝ તમારો ટીએનડી પછી વાયરલ લોડ ફર્સ્ટ વાયરલ લોડ ગ્રેટર દેન 1000 આવ્યો, તો તમારે 3 મંથ સુધી સ્ટેપ અપ એડરન્સ એટ ધ મેડિકલ ઓફિસર લેવલ કરવાનું હોય. એ ફર્સ્ટ ટાઈમમાં જ તમે ધ્યાન રાખો કે પેશન્ટનું each and every visit for 1 month, 2nd month and 3rd month adherence એ રેગ્યુલરલી, એમાં રેગ્યુલર એટલે શું કે એકચ્યુઅલી વી શુડ એન્શ્યોર ફોર 100% adherence ઇન each visit. પણ ચાલો 100 નથી હોતો, એકાદ બે પિલ મિસ થઈ, તો એટલીસ્ટ ગ્રેટર દેન 95 ઇન ધ ફર્સ્ટ મંથ, સેકન્ડ મંથ એન્ડ ધ થર્ડ મંથ, એવા 90 ડેઝ પરફેક્ટલી એ લે. એ પોઈન્ટ નંબર 1. બીજું એડરન્સમાં આપણે એને એ બી શીખવવાનું કે કયા કારણસર એ એડરન્સ એનો પુઅર છે. કઈ ભૂલી જતો હોય, ફર્ગેટફુલનેસ છે, કે એને દવાની તકલીફ છે, પિલ બર્ડન, તો એને કારણે જે હોય તે એ વસ્તુ તમારે ચેક કરવાની ને પછી આપણે સાસપમાં રિફર કરવાનું. આ એક ખાસ કરીને એડરન્સ કાઉન્સેલિંગનું ફોર્મ છે, એ ઘણા લોકો નથી ભરતા હોતા, એટલે પ્લીઝ મેક ઇટ શ્યોર કે જેમાં બી એનહાન્સ સ્ટેપ અપ એડરન્સ હોય તેની અંદર તમારે આ ફોર્મ ફિલઅપ કરવાનું હોય કાઉન્સેલરે તમારે. લાઇન લિસ્ટ માટે છે તે અગત્યનું છે. અને બીજો એક કેસ જે શેર કરવાનું હોય તે છે કે ટ્રીટમેન્ટ રેજિમેન્ટ્સમાં જે ફર્સ્ટ લાઇનથી ફેલિયર થાય, સેકન્ડ લાઇન ટુ થર્ડ લાઇન તમે જાઓ. હવે થર્ડ લાઇનની અંદર જે સિનેરિયોઝ છે એમાં એવું છે કે ફોર એક્ઝામ્પલ અપોઝ સિનેરિયો 6 છે. એનો એક એક્ઝામ્પલ તમને બતાવું કે સપોઝ કોઈ તમારા ત્યાં પ્રેગ્નન્ટ વુમન હોય, એક્સપોઝ ટુ સિંગલ ડોઝ નેવિરાપિન ઇન ધ પાસ્ટ હોય. માનો એ પેશન્ટ તમે ઇનિશિયેટ કર્યું તો ટીએલ એલપીવીઆર આપશો, કેમ કે પ્રેગ્નન્ટ લેડી હતી એટલે. હવે એ એને માટે, એ પેશન્ટ માટે, જેમ મેડમે સમજાવ્યું તેમ પોતાના માટે, એ પેશન્ટ માટે એ એની ફર્સ્ટ લાઇન થઈ. હવે ઇન ફ્યુચર સપોઝ આ 15માં હતું, 2021માં પેશન્ટ આવ્યું, ફેલ થયું એટલે આપણી પાસે આમાં ઓપ્શન છે એઝેડટી, ડી40, એબીસી સાથે દારૂનાવીર, રિટોનાવીર. પણ એવું બી બની શકે કે આપણું પેશન્ટ જે પહેલેથી છે, જેમાં આપણે ઘણા તમારા ત્યાં બી જોતા હશો કે કન્ટિન્યુઅસલી એનિમિક જ રહે, ન્યુટ્રિશનલ કાઉન્સેલિંગ, એસેસમેન્ટ બધું કરો, તો એમાં આપણી જે પેલો લાસ્ટ ક્રાઇટેરિયા હતો કે HB લેસ ધેન 9 હોય તો શું કરો? તો આવા સિનેરિયોમાં શું થશે કે એ પેશન્ટનું એનઆરટીએસબી નહીં આપે, એટલે તમારે ડીટીજી વિથ દારૂનાવીર, રિટોનાવીર એની સેકન્ડ લાઇન થશે. હવે ફ્યુચરમાં પાછા 4-5 વર્ષ પછી જો એ ફેલ થાય તો આમાં જ તમે ડીટીજી આપી દીધી છે, આમાં જ તમે દારૂનાવીર, રિટોનાવીર આપી દીધી, એટલે ટેકનિકલી એ થર્ડ લાઇન તમે એઝ અ સેકન્ડ લાઇન આમાં આપી, તો આપણી પાસે બહુ બીજા ઓપ્શન નહીં રહે. આપણે વધારામાં વધારે ડીટીજી ઓડીનો બીડી ડોઝ કરશું ને જરા ક્લોઝ મોનિટર કરશું. વળી પાછું એમાં બી જો ફેલ થાય તો આપણે એક્ઝિસ્ટિંગ એનઆરટીઆઈ બેકબોન આપી શકીએ, એટલું રહે. એટલે જ્યુડિશિયસલી રેજિમેન્ટ્સ આપણી જે છે એ આપણી પાસે અવેલેબલ છે. એટલે ટ્રાય ટુ મેક શ્યોર કે બિફોર જમ્પિંગ ફ્રોમ ફર્સ્ટ ટુ સેકન્ડ એન્ડ સેકન્ડ ટુ થર્ડ, યુ એન્શ્યોર કે બધા રિયલી ટ્રીટમેન્ટ ફેલિયર છે, એન્ડ ઇટ શુડ નોટ બી ડ્યુ ટુ પુઅર એડરન્સ. એટલે પુઅર એડરન્સ પર તમારે બહુ વર્ક કરવાની જરૂર છે, અને પછી તમારે આગળ શાસકમાં રિફર કરીને મોકલો તો વધારે સારું રહે. Okay, that's all. If any queries, then we can take that queries. Thank you so much, ma'am. Any questions? Participants अभी अनम्यूट कर सकते हैं और सवाल पूछ सकते हैं. किसी का कोई भी सवाल हो, अभी माइक अनम्यूट करके आप पूछ सकते हैं. Ma'am, I don't think there are any questions. We'll quickly run the feedback poll. Thank you, Gurjin sir. વેલકમ. किसी ने लिखा है speak in English, but it was RDLS, so I have taken lecture in. वो आपके गुजरात का सेंटर है मैम? हाँ, गुजरात का है. नहीं, वो जो राजसमंद है वो राजस्थान का है, राजस्थान नियर का. उदयपुर, उधर के अंडर में आता है. जी जी. से रिक्वेस्ट है कि प्लीज फीडबैक पोल अटेम्प्ट करें. आपको बस स्क्रॉल करना है और आपका जो भी आंसर ऑफ चॉइस होगा उस पे आपको क्लिक करना है. બીજું કઈ ચેક નહીં.
we'll end the e-poll now. Thank you, ma'am, for the wonderful session, and thank you, Dr. Budzin sir, for the inputs. Thank you. Thank you to all the participants for patient listening. We'll conclude the session now. Okay.